નરહરમાં મળશું આમ કરીને વીજળીનો ધબકારો થઈને ગયા અને દેવાળ પડી ઘુમરે ચડ્યો. પછી તો જ્યાં જઈને દેવાલાઈને ગોતવા નીકળે. ઓહ, હવે આને ક્યાં પડે. પછી તો 108 છેલ્લા લઈને વંથલીથી નીકળાવ અને મજેવડી પીગા. ત્યાં એક દેવ તણખી, ત્યાં એક ધરા હાંધે લોખંડનું કામ કરે અને મજેવડી પીગાને ધરો તૂટ્યો. દેવાજ પંડિતે કીધું કે જાઓ ધરો હાંધતા હો. સહેલો ધરો હાંધવા ગયા તો ઓલો કે ભાઈ મારે આજ વાર છે, હું આ વારે કોઈ ધમણ ન આપું, આજ મારે અમાસ કે બીજ કંઈક પાડતા. દેવાજ પંડિત ખુદ આવ્યા કે હું દેવાજ પંડિત પોતે મારો ધરો ભાંગ્યો હાંધો. કે ભાઈ તમે જે હોય તે સાચું, પણ મારે નિયમ થોડા તોડું. બહુ ધડ કરી એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, જો હું ધમણ નહીં આપું, તારે તમારી હાથે તમારા શેલકાને કયો ધમણ હાંધીને ધરો હાંધી દે. એટલે શેલા મેળા ધમણ હાંકવાની ધરો લાલ સોળ કર્યો. એટલે દેવાજ પંડિતે ઉપાડ્યો ઘણ અને એરણ ઉપર ધરો મેલીને ઘણ માર્યો ને તો એરણ પાતાળમાં હોઈ ગઈ. પછી ત્યાં તો ઓલાએ પગ લાંબો કર્યો કે મારા ઘોટણ ઉપર મેરીને કંઈક, અને ઘોટણ ઉપર ધરો મેલીને ભાઈ ધરો હાંધ્યો અને દેવાજ પંડિતની ચોટલી કીતો થઈ કે ઓહો આ તો મારા. એ ધગધગતો ધરો લોહાર દેવ તણથી એના ગોઠણ ઉપર હાંધવો અને દેવાજ પંડિતની ચોટલી કીતો થઈ કે ઓહો, અને ઢીલો પડ્યો. અને પછી એને પૂછ્યું કે ભાઈ એક કામ છે, તમે મારું કરશો? તો કે બોલ નહીં ભાઈ. કે હું મારી પત્નીને ગોતવા નીકળો છું અને નરહર મળશે એમ કહીને ગઈ છે. નરહર ક્યાંય છે? ત્યાં તો દેવ તણખે કીધું કે એવા જવાબ હું આપું? મારી 6 મહિનાની છોકરી તો ઘોડિયામ હતી, એને પૂછો એને ખબર હોય. અને ન્યાય એની ન્યાય ઇન્દ્રની અપસરા, કાં તો 6 મહિનાની છોકરી ભોગી. અને નરહર એને બતાવ્યું અને નરહર ગયા. ત્યાં તો દેવળદે અહીંયા બેઠા હતા ને ફરતી બાજુ અગ્નિ. દેવળદે કે આવતો રે શું આવે? અગ્નિમાં પગ મેલાય. એ કહેલા ભલામણા તારી પાસે તો 108 સેલા છે, એક ખૂતો આવે છે તોય મારી પાસે પૂગી જાય. અને દેવાજ પંડિતે આમ પાછું વળીને સેલા અમે જોયું ને કે 4 ગયા, બાકી બધાય ભાગી ગયા. એમાં રબારી રોકાણા. પછી એક ખૂતા ગયા ને એની ઉપર પગ મેલતો ગયો ને અડધે ભીગો તો વિચાર આપ્યો કે મારા સેલા અને એને કાંઈ થતું નથી, હવે ઓલ સેલાને કે હટી જાવ. એણે પગ મેલ્યો ને પછી આ એકદમ ભાખ્યા કે હવે દેવાય તો પંડિત દાડા દાખવે ને સુનો તમે દેવળ દેનાર. પછી આ એકદમ ભાખ્યા. તમને ખબર હતી